જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ છે મોહિની એકાદશી વ્રત કથા મહિમા પૂજન વિધિ. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. એકાદશીનું નામ છે તે વિધિ વિધાનથી બધું જ બતાવવામાં આવ્યું છે. બધું મને ભગવાન કૃષ્ણ કહે છે યુધિષ્ઠિરને કે આ એકાદશીનું વ્રત એવું છે એ હું તને વિસ્તારપૂર્વક કહું છું, તે તું સાંભળ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું કે મહર્ષિ વશિષ્ઠે શ્રી રામચંદ્રને કહી હતી કે તમે સાંભળો. એક વખત અયોધ્યાપતિ શ્રી રામ ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠને કહે છે કે ઋષિવર, તમે મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનક નંદની શ્રી સીતાજીને વિયોગમાં ઘણા દુઃખો ભોગવ્યા છે, તેથી હવે તમે કોઈ મને એવું વ્રત બતાવો. ત્યારે મહર્ષિ વશિષ્ઠ શ્રી રામને કહે છે કે રઘુનંદન, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તે તમારા નામ સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિત માટે આવશ્યક કામ આવે છે. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ અને દુઃખ કપાઈ જાય છે. આ વ્રત પ્રભાવથી મનુષ્ય મોહ જાળમાંથી છૂટી જાય છે. મોહિની એકાદશી વ્રતની કથા મનુષ્ય સમક્ષ પાપ નષ્ટ થઈ જાય છે. હવે હું તમને આ એકાદશીના મહાત્મ્યની કથા કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આમ કહીને ઋષિવર શ્રી રામચંદ્રને આ એકાદશીની મહાત્મ્યની કથા કહેવા લાગ્યા. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવતી ધ્રુમમાન નામનો એક રાજા રાજ્ય કરતા હતા. એક નગરીમાં ધનધાન્યપૂર્ણ એક વૈશ્ય રહેતા હતા. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતા. પોતાના નગરમાં તેને અનેક ભોજનાલય, પરમકુવા, તળાવ, ધર્મશાળા અને આદિ બંધાવ્યા હતા. તેઓ સંસ્થાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિ વૃક્ષો પણ લગાવતા હતા. તે વૈશ્યને 5 પુત્ર હતા. તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે વૈશ્યોને, ગુંડાઓને સત્સંગ કરતો હતો. બીજાઓ સ્ત્રી સાથે પણ ભોગવિલાસ કરતો. તે દેવતાઓ અને પિતૃઓને પણ માનતો ન હતો. તેણે પોતાના પિતાને ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કર્યો. મદ્યપાન કરાય, માંસમર્પણ કરી પિતાને ખૂબ જ કષ્ટ આપ્યો. ધનનો વ્યવસાય કરતો. તેના પિતાના ભાઈઓ તથા કુટુંબોને તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન ચલાવતો. ધન નષ્ટ થતાં વૈશ્યોમાં તથા ગુંડાઓનામાં પણ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિના ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાઈઓને વૈશ્યોનો પુત્ર જાણી છોડી દીધો. તે બીજા વાર પકડાઈ ગયો. રાજાએ તેની જેલમાં બંધ કરી દીધો. કારાવાસ. રાજાએ તેનું ઘણું કષ્ટ આપ્યું. તેને નગરમાં છોડી મૂકવા કહ્યું, પણ અંતે તે દુઃખી થઈને નગર છોડીને ચાલ્યો ગયો. જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી તે શિકારી બની ગયો. ધનુષ્ય બાણથી પશુ પક્ષીને મારીને ખાતો. એક દિવસ તે પાપી ભૂખ તરસ્યો વ્યાકુળ થઈને ખાવાની શોધમાં પડ્યો. કોટિશન ઋષિ આશ્રમ પર પહોંચ્યો. એક સમયે વૈશાખ માસની મોહિનીનો હતો. તે કોટિયન ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેના પલવેળા વસ્ત્રના સાટામાં માથથી આ પાપીએ થોડી સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ. પાપી મુનિ પાસે જઈને તે હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિવર, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે મને આ પાપથી છૂટવાનો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે કરુણા સંભર ઋષિ કોટિન કહે છે કે હે મનુષ્ય,
તું ધ્યાન દઈને સાંભળ. તું વૈશાખ માસની શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થશે. અને મુનિ આ વચન સાંભળીને તે ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિને બતાવે છે કે વિધિ અનુસાર તે મોહિની એકાદશીનું વ્રત કરશે. ઋષિ વશિષ્ઠ શ્રી રામને કહે છે કે રામ, એ વ્રતના પ્રભાવથી તે સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતે વિષ્ણુ લોક ગયા અને આ વ્રતની મોહ આદિ પણ નષ્ટ થઈ ગયો. સંસારમાં આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત નથી. આ વ્રતના મહાત્મ્યની શ્રવણ પઠન કરવા માત્રથી જ સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. એવી આ રીતે કુર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી મોહિની એકાદશીની વ્રત કથા વિધિ તથા આ દિવસે કરવાના ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.